हेलो फ्रेंड्स, सुपर સેલિયાથી હું દીપા। માર્કેટમાં જ્યારે પુષ્કળ લીલી મકાઈ જોવા મળે તો એની આઈટમ બનાવવાનું ચૂકવાનું નહીં। અહીંયા 1 કપ જેટલી ફ્રોઝન લીલી મકાઈ મેં લીધી છે, જેને આ રીતે પાણીમાં આપણે પલાળી દઈશું। બીજી બાજુ આપણે અત્યારે જે રીતની સિઝન ચાલે છે તો આદુ અને લસણનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને શરદી ખાંસી વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય। એટલે આ રેસિપીમાં મેં સાથે લસણની કળી, આદુનો ટુકડો, જેને આ રીતે ખલદસ્તામાં ફ્રેશ વાટી લીધો। બીજી બાજુ જે મકાઈ જે છે એનું એક્સ્ટ્રા પાણી બધું દૂર કરી દઈશું અને આ મકાઈ જે છે એને હવે આપણે ચોપરમાં ચોપ્ડ કરવાની છે। એને દરદરી ક્રશ કરવાની છે, એની એકદમ પેસ્ટ નથી કરી દેવાની। એટલે ચોપરમાં એને ચોપ કરી લઈશું। હેન્ડ ચોપર કે પછી ઇલેક્ટ્રિક ચોપરનો ઉપયોગ કરી અને મકાઈને આપણે અધકચરી વાટી લઈશું। તો ફ્રેન્ડ્સ, લીલી મકાઈ માર્કેટમાં અત્યારે બહુ જ મળે છે અને આપણે ગુજરાતીઓ અમુક આપણી રેસીપી છે, હાંડવો, ઢોકળા, મૂઠિયા બધું બનાવતા જ હોઈએ। આજે આ લીલી મકાઈનો ઉપયોગ કરીને મૂઠિયા બનાવવાના છે, એકદમ જુદી રીતે, જુદા નવા ટેસ્ટમાં। મકાઈ અધકચરી વાટી અને એક બાઉલમાં કાઢી લઈશું, જેની અંદર મેં સૌથી પહેલાં લસણ આદુની પેસ્ટ એડ કરી। મસાલાના ડબ્બામાંથી મેં ધાણા જીરુંનો પાવડર એડ કર્યો 1 ચમચી, લાલ મરચું અડધી ચમચી જેટલું એડ કર્યું, હળદર અડધી ચમચી જેટલી એડ કરી લીધી છે। અહીંયા અજમો આપણે અડધીથી 1 ચમચી જેટલો એડ કરી લઈશું, હાથમાં થોડો મસળીને એડ કરી લઈશું। હવે આપણે એડ કરવાની છે આદુ, લીમડો, લીલા મરચાંની પેસ્ટ, જે હું આ રીતે વાટીને રાખતી હોઉં છું ફ્રીઝમાં, એ અડધી ચમચી। દહીં મોડું છે, થોડું બહુ ખાટું નથી, સાધારણ ખાટું દહીં 2 ચમચી અને 1.5 થી 2 ચમચી જેટલી ખાંડ કે ગોળ એડ કરી અને બધું હલાવી અને મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, દૂધીના મૂઠિયા કાયમ બનાવતા જશો, પણ જ્યારે આ રીતે સિઝનલ વેજીટેબલ માર્કેટમાં જોવા મળે તો એનો ઉપયોગ કરી રોજિંદા જીવનમાં આપણે થોડા ફેરફાર કરીને બનાવીએ તો પૌષ્ટિક અને ઘરનું ટેસ્ટી નવા ટેસ્ટમાં ખાવા મળે। અહીં તમે જોયું, મેં સફેદ તલ 1.5 થી 2 ચમચી જેટલા એડ કરી લીધા, બધું મિક્સ કરી લીધું। 2 ચમચી જેટલું કાચું સિંગ તેલ એડ કરવાનું છે, બધું મિક્સ કરી લઈશું। અહીંયા અડધી થી 1.5 ચમચી મીઠું એડ કરી લઈશું। મીઠું એડ કરીને બધું જ હલાવીને મિક્સ કરી લઈશું અને હવે લાસ્ટમાં આપણે 1/4 કપ જેટલો ઘઉંનો કકરો લોટ એડ કરી દઈશું। આ 3 લોટ જે આપણે એડ કરવાના છે એનું કોમ્બિનેશન બહુ સરસ લાગશે। રવો મેં એડ કરી લીધો 1/4 કપ જેટલો અને 1/4 કપ જેટલો ચણાનો લોટ એડ કરી લેવાનો છે। તો આ 3 લોટ એડ કરી લીધા છે અને બધું હલાવીને મિક્સ કરી લઈશું। બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર બસ આ જે મકાઈની આપણે પેસ્ટ બનાવી હતી બધા મસાલાવાળી, એમાં જ આ લોટ એડ કરી, જોઈએ એવો પરફેક્ટ લોટ આપણો તૈયાર થઈ જશે। તો આટલો ઢીલો લોટ આપણે તૈયાર કરવાનો છે। ઢાંકી દઈશું, લોટને પલળવા દઈશું 15-1 મિનિટ માટે। લોટ પલળી જાય દરમિયાનમાં આપણે કોથમીર બારીક સુધારીને રાખીશું, એને પણ એડ કરી લઈશું। બારીક સુધારેલા કોથમીર કે પછી થોડોક 1-2 ડાળખી જેટલો ફુદીનો આ મૂઠિયાનો ટેસ્ટ વધારતો હોય છે, તમે એડ કરી શકો છો। પાલક પણ કોમ્બિનેશનમાં જે મકાઈ છે એની જોડે સારી લાગતી હોય છે, તો પાલકની ભાજી પણ થોડી એડ કરી શકાય છે। બધું મિક્સ કરી દઈશું હલાવીને, થોડીવાર માટે હવે ઢાંકીને રવા દઈશું બીજી 5-1 મિનિટ માટે। 5-1 મિનિટ પછી આપણે જોઈશું તો પરફેક્ટ આપણો લોટ તૈયાર છે। હવે આપણે આપણું મિક્સર રેડી થઈ ગયું છે, તો આને વરાળે બાફીને તૈયાર કરવા માટે એક ઢોકળિયું લઈ લઈએ, જેની અંદર આપણે 1/4 લીટર જેટલું પાણી એડ કરી લઈશું। કાનાવાળી પ્લેટને સરખી રીતે તેલથી ગ્રીસ કરી લેવાની પાણી એડ કર્યા પછી, અને પ્લેટમાં વરાળે એને બાફી લેવાના છે। ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આપે પેન હોય તો એ પેનમાં પણ તમે જો બાફ્યા વગર જો થોડાક સાધારણ શેકેલા ખાવા ઈચ્છતા હોય તો આપે પેનમાં પણ આને ઉતારી શકો છો, બનાવી શકો છો થોડા તેલ નાખીને। ગ્રીસ કરી દીધી મેં પ્લેટને, અને બીજી બાજુ જે આ મિક્સચર છે આપણું મૂઠિયાનું જે તૈયાર કર્યું છે એમાં 5 ચમચી જેટલો સોડા એડ કરી લીધો છે। થોડુંક પાણી સોડાની ઉપર એડ કરી દઈશું 2-3 ચમચી જેટલું, અને હલાવીને બધું મિક્સ કરી લઈશું। સરખી રીતે સોડા જે છે એ મિક્સ થઈ જવો જરૂરી છે।
મિક્સ થઈ ગયેલા આ મિશ્રણને આપણે કાણાવાળી પ્લેટ ઉપર રાખી દઈશું અને એને આપણે સ્ટીમ ઉપર 15-1 મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપી બહુ જ ઇઝી છે. દૂધીના મુઠિયા કાયમ બનાવતા જશો, પણ જ્યારે માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં મકઈ મળતી હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી જ્યુસી આ મુઠિયા નવા ટેસ્ટમાં બધાને ગમશે. 15 થી 20 મિનિટ ધીમા તાપે થવા દીધું. 15-20 મિનિટ પછી ખોલીને જોયું તો સરસ આપણા મુઠિયા ચડી ગયા છે. ચાકુથી ચેક કરી લેવાનું, બિલકુલ ચોંટતું નથી. ગેસ બંધ કરી દેવાનો છે. થોડીવાર માટે એને થવા દઈશું, સિઝાવા દઈશું અને પછી જુઓ આ એકદમ સોફ્ટ આ મુઠિયા આપણા તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આ મુઠિયાને તમે વઘાર્યા વગર પણ આ રીતે તલનું તેલ હોય એ થોડું ઘણું ઉપરથી ગાર્નિશ કરી અને સર્વ કરી શકો છો. ચાની સાથે આની મજા લઈ શકો છો. સવારનો નાસ્તો કે સાંજનો ડિનર આઈટમ એકદમ જોરદાર છે. જોતા રહેજો સુપર સહેલિયા. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરજો. થેન્ક યુ.